હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાથી સ્વાગત છે ફરીવાર એક મારા નવા બ્લોગમાં। તો આજે આપણે લઈને આવ્યા છીએ મગની દાળની રેસીપી। તો આપણે સાવ નવી રીતે વઘારવાના છીએ, તો બનાવી દો અમારા વિડીયોમાં, તો તમને બધી સંપૂર્ણ માહિતી મળશે અમારા વિડીયોમાં। ચાલો મિત્રો, આપણે લઈ આવ્યા છીએ મગની દાળ। જોઈ શકો છો આપણે દાળ લઈ આવ્યા છીએ। આ છે મગની દાળ લઈ લીધી છે બાજે, જોઈ શકો છો, અને પાણી લઈ દીધું છે કુકરમાં, અને હવે નાખશે મગની દાળ। મગની દાળનું શાક કરવા માટે સૌ પ્રથમ પહેલા આપણે કુકરમાં પાણી લઈ લીધું છે, અને એમાં દાળ નાખી દીધી છે, અને હવે બાર હું બાફવાની। હા, બાફી નાખવાની। હવે એમાં શું શું નાખવાનું છે? મીઠું નાખી દે, થોડું હળદર નાખી દે, તો વઘારી ટાણી હળદર દેખાય। તો મિત્રો, એમાં નાખ્યું છે આપણે મીઠું બાય નાખી દીધું છે, જોઈ શકો છો, અને હવે એમાં હળદર નાખવાની છે, પીરી હારી થાય। તો મિત્રો, હવે મૂકી દીધું છે ચૂલો ચાલુ કરીને ઢાંકી દેવાનું, 2-3 સીટી વગાડી દેવાની છે। બને રહેજો વિડીયોમાં। મિત્રો, જોઈ શકો છો આપણે દાળ બાફી નાખી છે મગની બાય, જોઈ શકો છો, બાફીને ગ્રેવી થઈ ગઈ મસ્તીની, નહીં બા? કોથમરી છે, ટમાટા, લીલા મરચાંનું કટિંગ, કોથમરી, ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, અને બધી વસ્તુ જો મસાલા બધા ભેગા કરી લીધા છે, ને તપેલીમાં તેલ મૂકી દીધું છે, જોઈ શકો છો, તેલ મૂકી દીધું છે, અને એમાં હવે રહી ઉમેરશે, જોઈ શકો છો મિત્રો। તો આ સંપૂર્ણ માહિતી મળશે તમારા કઠોળમાં મગની દાળ કરવામાં, તો આ વિડીયો તમારા કામનો છે મિત્રો, જોઈ શકો છો। સૌ પ્રથમ તેલ મૂકીને બાય તેલ રાઈ નાખી છે એમાં તેલમાં, હવે હિંગ નાખી છે, જોઈ શકો છો, આખું જીરું પણ ઉમેરવાનું, ટમેટાનું કટિંગ આપણે પહેલાં નાખી દેવાનું છે, ટમેટા પહેલાં નાખી દીધા છે, જોઈ શકો છો મિત્રો। થોડીક વાર ચડવા દઈને તેલમાં, એટલે દાળ પહેલાં ટમેટા કાચો પહેલાં નાખ્યા છે, અને હવે દાળ ઉમેરવાની જે બાફેલી હતી ને, હવે હળદર ઉમેરી છે, જોઈ શકો છો, થોડીક દાળ નાખીને લસણવાળું મરચું, આ લસણવાળું મરચું નાખ્યું છે, ખાંડેલું, તમારા તીખું ખાતા એ પ્રમાણે, એટલે બધું મિક્સ કરી નાખ્યું છે, જોઈ શકો છો મિત્રો। દાળ મસ્ત વઘારીને સુગંધ આવે છે જોરદાર, તો બધી દાળ બધી આપણે આમાં નાખી દીધી છે, જોઈ શકો છો, અને બરોબર મિક્સ કરી નાખવાનું છે। તો મિત્રો, તમે કઈ રીતનું કઠોળની દાળનું શાક બનાવો છો તો જરા કમેન્ટ કરીને અમને જણાવજો, એટલે અમે પણ દાળ એ રીતની બનાવી શકીએ। અને અમે તો આ રીતની બનાવે છે અમારા બા, કાઠિયાવાડી દેશી દાળ વઘારવાનો નિયમ અમારે આવો છે। તો મિત્રો, બાજરાના રોટલા કરશે અને કઠોળમાં દાળનું શાક છે। તો મિત્રો, હાલો બધાય જમવા। અમે આ રીતનું કંઈક કઠોળનું શાક બનાવ્યું છે, મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું, એટલે થોડુંક અમથું નાખી દઈશું ઉપરથી, એટલે ઓછું નાખવાનું। હવે અમારા બાપુજી માટેની મોળી દાળ એમાંથી કાઢી લેવાની છે, કેમ કે ઘરમાં કોઈ મોળું ખાતું હોય તો એમના માટે પણ કાઢેલી છે દાળ, અને મોળી બાકી જે છે એમાં હવે મરચું નાખશે, અને તીખી પણ બનાવશે। હા, અલગ રીતે તમે જોઈ શકો છો, અમારે કાયમ અમારા બાપુજી માટેનું મોળું શાક કાઢવું પડે છે, કેમ કે તીખું ઓછું ખાય છે, ઓછું નહીં ખાતા જ નથી એટલા માટે। તો એમની સાઈડમાં આપણે દાળ કાઢીને મૂકી દીધી છે, અને આપણે વધે બાકીની બધી હવે જો મરચું નાખીને તીખી બનાવી છે, જોઈ શકો છો મિત્રો, મસ્ત દાળ બની ગઈ છે કમ્પ્લીટ। હવે બરોબરની પાકી ગઈ, જોઈ લો, આવી રીતે બરબડિયા મહિને બોલવા એમ। તો આવી રીતે કંઈક દાળ વઘારવાની રીત હતી મિત્રો, અને હવે આપણે જઈશું બાજરાના રોટલા તરફ। તો બના રહેતો વિડીયોમાં અમારા, અને દાળ વઘારવાની આવી કંઈક ટેકનોલોજી હતી, ટેકનોલોજી। આ બાજુ જોઈ શકો છો, બેનબા રોટલા બનાવે છે બાજરાના, બાકી કંઈ ના ઘટે, બાજરાના રોટલા બનાવવાનો બેનબાનો વારો આવી ગયો છે, ખબ કરતા। તો એક રોટલો ચડી ગયો છે ને બીજો મૂક્યો છે, આવી રીતે કંઈક દેશી ચૂલા ઉપર રોટલા ખાઈ રહ્યા છે બેન, અને બીજો રોટલો મહેરે છે, લોટ બાંધે છે એનો, તો બીજો પણ બાજરાનો રોટલો હમણાં ચડી જશે એટલે કરી નાખશે। તો 3 રોટલા કરી નાખ્યા છે, એવું જ સમજો। તો તમે બાજરાના રોટલા બનાવો છો, તમે બાજરાના બનાવતા નથી આવડતું તો શીખી જવાનું। ઓલા વાયરલ માસી ઘોડે કહેવાનું, હાલો મિત્રો, તમે બાજરાના રોટલા બનાવતા શરમાવશો? શું તમને નથી બાજરાના રોટલા આવડતા? હે, તો નહીં શરમાવાનું, શીખી જવાનું। આમે ક્યાં તમને કોઈ બાજરાના રોટલા કાયમ કરીને દે હે? નહીં દે હે ને? તો આપણે જ હાથે બનાવવાના,
અને આપણે જ હાથે ખાવાના. તો બનાવી શીખી જાઓ બાજરાના રોટલા. હા, વાયરલ માસી. ફાઇનલી મિત્રો દાળ બની ગઈ છે, જોઈ શકો છો, અને બધી ખાવાની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે. સાઈઝ પણ ફેરવી નાખી છે તાજી તાજી, અને બાજરાના રોટલા છે. તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો આજનો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જેથી કરીને અમારા વિડીયોને આગળ શેર કરી દીજો, તો મને મજા આવે. તો આજનો વિડીયો આવો હતો. તો હાલો બધાને દાળ ને બાજરાના રોટલા જમવા. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.